વરસતા વરસાદમાં ટુ વ્હીલરની ડિક્કીમાંથી વિસ્કીની બોટલ કાઢી કાર ચાલકને આપતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટના વનિતા વિશ્રામ વિસ્તારની હોય. ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ યુવક જ્યારે દારૂની ડિલિવરી કરતો હતો ત્યારે શૂટિંગ કરનાર યુવકે બોલાવ્યો તો કહ્યું હતું કે સોરી ભાઈ, બીજી વાર નહીં આવું. વિડીયો નાનપુરાના નામે વાયરલ થઈ ગયો હતો. મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રેઇનકોટ પહેરેલો એક યુવક વરસતા વરસાદમાં પોતાના ટુ વ્હીલરની ડિક્કીમાંથી દારૂની બોટલો કાઢી નજીકમાં ઊભેલા ઇકો કારના ચાલકને આપતો વિડીયોમાં નજરે પડે છે. જે વિડીયો નાનપુરાના નામે વાયરલ થયો હતો અને પોલીસ આ મામલે હરકતમાં આવીને ગાડી નંબરના આધારે તપાસ કરી હતી. પોલીસ તપાસમાં વિડીયો વનિતા વિશ્રામની પાછળનો નીકળ્યો. આખરે આ વિડીયો ઉમરા પોલીસની હદમાં અઠવા ગેટ વનિતા વિશ્રામની પાછળનો હોવાનું પુરવાર થયું હતું. જેથી ઉમરા પોલીસે આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેથી કપિલ જેઠાલાલ પટેલ રહે માછીવાડ નાનપુરા અને મોહિત મહેશ પટેલ રહે આદર્શ પછાત વર્ગ સોસાયટી ઘોડદોડ રોડને પકડી પાડ્યા હતા. વિસ્કીની 4 બોટલ મળીને કુલ ₹2.52 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે ઇકો, જુપિટર અને વિસ્કીની 4 બોટલ મળીને ₹2.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી સામે અઠવા લાઇન્સમાં 2 અને ઉમરામાં એક પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવકનો આ બાદ દારૂની ડિલિવરી કરતા ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ વિડીયો બનાવનાર યુવકે બોલાવ્યો હતો, જેથી વિડીયો બનાવવામાં આવ્યો હોવાની જાણ થતાં તેણે સોરી કહીને બીજી વાર નહીં આવું તેવું જણાવ્યું હતું.